गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेवाय नमः। दर्शक मित्रों, गुरु पूर्णिमा नजीक આવી રહી છે। આપ સર્વેને જણાવતા હર્ષ થાય છે, આનંદ થાય છે કે ગુરુ પૂર્ણિમા પર્વની આપ સર્વેને એડવાન્સમાં આજથી એક મહિના પહેલા શુભકામનાઓ। જીવનમાં જેને ગુરુ ન કર્યા હોય તે ભાઈઓને બહેનોને નમ્ર નિવેદન કરું છું કે જીવનમાં ગુરુ જરૂરી છે। જેમ આપણા બાળકને આપણે સ્કૂલે મૂકીએ અને એનું રજિસ્ટરમાં નામ ન નોંધાઈએ તો એ ગમે એટલું ભણે પરંતુ એકડામાંથી બીજામાં જાતું નથી। એવી જ રીતે જો જીવનમાં ગુરુ ન કરીએ, ગુરુ બોધ ન લઈએ, ગુરુનો ઉપદેશ ન લઈએ તો જે પણ આપણે કર્મ કરીએ છીએ, આપણા સત્ય સનાતન ધર્મના જે પણ દાન પુણ્ય વર્ત તપ જપ, તેનું ફળ એકનું એક ગણું જ મળે છે, અનેક ગણું મળતું નથી। એટલે કે લોકલ બસમાં જતા હોઈએ તો 10 કલાકે પહોંચાય અને એક્સપ્રેસમાં જઈએ તો 4 થી 5 કલાકમાં જવરાય। તો જીવનમાં ગુરુ જરૂરી છે। સાધુ પુરુષો, સંત પુરુષો, વેદોએ ગુરુને મોટી ઉપમા આપી છે। દીનદયાળ છે ગુરુ। 108 મણકાની જેમ માળા રુદ્રાક્ષની દરેક દુકાનોથી ખરીદીને ફેરવે છે, કોઈ ભક્તિ માટે, કોઈ મંત્ર માટે। તેવી રીતે આપણા આ શરીરમાં પંચમહાભૂતના દેહમાં 21,600 મણકાની માળા સતત અને નિરંતર ફરતી રહે છે। શ્વાસ અને ઉશ્વાસ, શ્વાસ લઈએ છીએ અને શ્વાસને કાઢીએ છીએ અને ઉશ્વાસ, આ શ્વાસ અને ઉશ્વાસની વચ્ચે જે ગેપ પડે છે એની અંદર અજંપા જાપ જપી શકાય। એ વિભૂતિ, એ ભૂમિકા ગુરુ બતાવે છે અને એ ભજન કરવાથી ભવ પાર ઉતરાય છે, વૈકુંઠ મળે છે। ભક્ત સાહેબ કબીર, ભક્ત મીરાબાઈ, તુલસીદાસજી મહારાજ, અનેક એવા સંતો, સંત તુકારામ, રોહિદાસજી મહારાજ, પીપાજી મહારાજ, સતી સરિયાદે મહારાજ, એવા ભારત ભૂમિના અનેક સંતો જે મહાન વિભૂતિઓ થઈ ગયા, જેમનું નામ આજે પણ અમર છે, આપણે એમને યાદ કરીએ છીએ, તેઓ બધા ગુરુના ચરણથી જ ભવપાર ઉતર્યા છે। માટે જીવનમાં ગુરુ કરાવવા જરૂરી છે। અને આ 21,600 મણકાની માળામાં જે ગુરુ મંત્ર આપે છે એ અજંપા જાપ સ્વરૂપી, જ્યારે ટાઈમ મળે ત્યારે એને ફેરવવાથી એકના અનેક ગણા થઈને માળા ફરતી રહે છે નિરંતર, અને પ્રભુ સુધી જ્યારે આ દેહ છૂટે છે ત્યારે આ આત્મ કલ્યાણ માટે, 84નું ભવસાગર દૂર થવા માટે એ માળા ત્યારે કામમાં આવે છે। જેમ વરસાદના વાતાવરણમાં ચોમાસામાં જે વીજળીના કડાકા થાય છે, વાદળાના ગડગડાટ થાય છે, ચમકારા થાય છે, રણનન ભણનન ગણનન જેમ ગાજે છે, એવી જ રીતે આપણા પંચમહાભૂતના શરીરમાં, આ કાયામાં સતત રણનન ભણનન ગણનન થતો જ હોય છે। એને જાણવાનો માર્ગ એ ગુરુ આપે છે। ધ્યાનરૂપી જ્યારે તમે માળા ફેરવવા બેસો છો ધ્યાનમાં, ત્યારે તમને એનો અનુભવ થાય છે, દુદુંબી નાદ સંભળાય છે। અને જે શ્વાસ અને ઉશ્વાસ છે, આ જે નાડીઓ છે શરીરની 72,000 કહેવામાં આવી છે, પણ એમાં ડાવી ઈંગળા ને જમણી પિંગળા, ડાવો ચંદ્ર ને જમણો સૂર્ય કહેવાય છે। જેમ આ બ્રહ્માંડમાં સૂર્ય ને ચંદ્રમાં ઉગે છે, એમ આપણા શરીરમાં આ સૂર્ય ને ચંદ્ર ઉગે છે। એનું ટાઈમિંગ છે એ પ્રમાણે ફરતો રહે છે અને સુષુમ્ણા આવતી રહે છે, અજવાળું ને અંધારું થતું રહે છે, અને એમાં માણેક અને મોતી અને ઝીલમિલી જે જ્યોતિ છે એને જોઈ શકે એ જ મતવાળો કહેવાય। નહીં મતવાળો ક્યારે થાય, તાકાતવાળો ક્યારે થાય, ભક્તિની તાકાત ક્યારે મળે? જો ગુરુના સાનિધ્યમાં જવાય। સાનિધ્ય વગર કાંઈ થતું નથી। એટલે જ કહ્યું છે સંત મહાપુરુષોએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી મને ગોવિંદ દિયો બતાય। માટે ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સર્વે ધર્મ પ્રેમીઓને જેને ગુરુ ન કર્યા હોય તેઓએ ગુરુ કરવા જરૂરી છે। કાન ગુરુ અલગ હોય છે। બચપણમાં નાના હોઈએ ને આપણને જ્યારે જન્મ લીધો ને નવડાવ્યા ને પોતળામાં સાફ સફાઈ કરીને લાયા ને કાન ફૂંક્યા દાયાણી, એ દાયાણી આમ તો ગુરુ જ કહેવાય, પણ એ ગુરુ જે કાન ગુરુ છે એ કાનની ભૂમિકા ભજવે, પણ જીવનમાં સતગુરુ હોવા જરૂરી છે। એ જ સતગુરુ જ દીન દયાળ થાય, જે સત્યનો માર્ગ બતાવે છે। ગમરૂપી માળા છે આ, કે ભાઈ કોઈ બીડીનો નશો કરે, કોઈ પડીકીનો નશો કરે, કોઈ સાનો હોય, કોઈ સાનો હોય। ત્યારે ઘણા જણા નશા કરતા હોય, બરાબર,
ખરેખર નશો ગુરુગમનો હોય, અને એ ગુરુગમ ક્યારે મળે? જો ગુરુના ચરણમાં જવાય. પેલા ભજનમાં નથી કહેતા કે હરે ગુરુના ચરણમાં મારે, અનેક અનેક એવા ભજન પણ ગાયેલા છે. માટે વધુમાં વાત ન કરતા આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આપણી આ ચેનલ ઉપર રોજ રાત્રે 8 વાગે લાઈવ સનાતન ધર્મની કથાઓ પણ થઈ રહી છે. સત્ય સનાતન ધર્મ શું છે, એના પુરાણો શું છે, ભવપાર કેવી રીતે ઉતરી શકાય છે, હકીકતમાં સનાતન ક્યારથી છે? જ્યારે કંઈ નહોતું ત્યારથી સનાતન છે. બ્રહ્માય નતા, વિષ્ણુય નતા નવલખ તારા, સાધુભાઈ હતા ત્યારે ધંધુકારા. એ દિવસનો સત્ય સનાતન ધર્મ વિશેનું સંપૂર્ણ જ્ઞાન અને માહિતી રોજ રાત્રે 8 વાગે લાઈવ કથામાં જોડાઓ અને જાણો આપણા સત્ય સનાતન ધર્મોના વિશે. અને એ પણ મહાકાળી માતાજીનું મંદિર બની રહ્યું છે, તેના લાભાર્થે રોજ કથા લાઈવ થઈ રહી છે. હું લાઈવ આવી રહ્યો છું. આપ સર્વે ધર્મપ્રેમીનો સાથ સહકાર મળી રહ્યો છે. અત્યારે જે જગ્યાએ મંદિર બની રહ્યું છે ત્યાંથી જ લાઈવ છું. ઉત્તર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગુમણાવાસ ગામથી ડીસા દાંતીવાડા હાઈવે રોડ ઉપર મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિર, યજ્ઞશાળા, આશ્રમ, ધર્મશાળા વગેરે કાર્યો નિર્માણ થઈ રહ્યા છે. એ પણ વિશ્વ કલ્યાણના હેતુથી. જ્યાં આવવાથી સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય દરેકની, એ હેતુથી વિશ્વ કલ્યાણની ભાવનાથી સર્વે સનાતનીઓના સહયોગથી આ ધામ નિર્માણ થઈ રહ્યું છે. તેના લાભાર્થી રોજની કથાઓ પણ થઈ રહી છે. આપ સર્વે રૂબરૂ પધારી શકો છો. ચેનલના ડિસ્ક્રિપ્શનમાં માહિતી લઈ શકો છો. આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો, કથાઓને શેર કરશો અને લાઈવમાં જરૂર જોડાશો. અને ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો ગુરુ જરૂર કરશો. તો આજના વિડીયોમાં ગુરુના મહત્વ વિશે તમને જણાવ્યું છે. ફરીથી આગળ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આ વિડીયો દરેકને શેર કરશો. આપ સર્વેને મારા શંકરપુરી મહારાજના ઓમ નમો નારાયણ શ્રી પંચાયતી તપોનિધિ નિરંજની અખાડાના દિગંબર સ્વામી શંકરપુરી મહારાજનું આપ સર્વેને ફરીથી નિવેદન છે કે જીવનમાં ગુરુ ન હોય તો જરૂરથી બનાવી લેશું. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, प्राणियों में सद्भावना हो और विश्व का कल्याण हो. जय महाकाली माँ.